17 સપ્ટેમ્બર 2022ના રોજ નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને એમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કિનારાના તમામ ગામો, ખેડૂતો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી ખૂબ મોટું નુકસાન પ્રજાજનોને થયેલું હતું. અને એ જ માગણી સાથે વળતર મળે એ હેતુથી કલેક્ટર કચેરી ખાતે આંદોલન પણ ઉપવાસ કરેલું હતું અને ત્યારબાદ ખૂબ નાનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું હતું. એનાથી પૂર અસરગ્રસ્તોને આમ જોવા જઈએ તો નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી, પરંતુ આજે જ્યારે ભરૂચ શહેરના જે વેપારી છે એ 1600 જેટલા વેપારીઓને 4 કરોડ રૂપિયા જેટલી રકમ, જે નજીવી કહેવાય, એક વેપારીને 25,000 રૂપિયા એવરેજ ગણીએ તો એ નુકસાની પેટે મળેલા છે. જે દુકાનોમાં અમે એ વખતે નિરીક્ષણ કરેલું હતું અને 4-4, 5-5, 7-7 લાખ રૂપિયાનો માલ જ્યારે તહેસ નહેસ થયેલો હતો, ત્યારે માત્ર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવી છે અને ચૂંટણી તાણે સત્તાનો દુરુપયોગ કરીને જે પ્રમાણે પાર્ટીના હોદ્દેદારોને પણ સાથે રાખી અને આવા જે કાર્યક્રમો યોજી રહેલી છે એ માત્ર વેપારીઓને, પ્રજાજનોને છેતરવાના કાર્યક્રમો છે. 25,000 રૂપિયા જેટલી સહાયથી વેપારીઓનું લાખો રૂપિયાનું નુકસાન જે છે એમાં કંઈ પણ થઈ શકે એમ નથી. ત્યારે કલેક્ટરશ્રીને, સરકારને મારે એમ કહેવું છે કે રાજકીય હાથા બની અને તમે પણ એક અધિકારી તરીકે વર્તો અને જે ખરેખર નુકસાન થયેલું છે એ નુકસાન સરકાર તરફથી અસરગ્રસ્ત લોકોને મળે એના માટેના નિષ્ઠાથી પ્રયત્ન કરો. આ જિલ્લાની પ્રજા જમીન સંપાદનનો મુદ્દો હોય, રેલનો મુદ્દો હોય કે બીજા અન્ય જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો ઉકેલવાની અંદર જ્યારે તમારે એક ચાવીરૂપ ભૂમિકા કલેક્ટરશ્રી તરીકે સરકારમાં ભજવવાની હોય છે, પણ એ ભજવવાને બદલે માત્ર સરકારની વાહવાહી થાય અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને ખુશ કરવાની જે તમારી નીતિ છે એનાથી જિલ્લાને અન્યાય થઈ રહેલો છે. આ સાથે મારે એમને એક સંદેશો પણ આપવો છે કે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે માત્ર આવા મેળાવડાઓ અને દેખાવો કરીને પ્રજાને ભરમાવવાનું કામ જે તમે કરી રહ્યા છો એનાથી સરકાર ભલે ખુશ થશે, પણ ભગવાન જે છે એ ભગવાન તમારાથી રાજી નહીં રહે. એ જ વાત સાથે હું ફરી સરકારને પણ વિનંતી કરું છું કે જે અસરગ્રસ્તો છે, અસરગ્રસ્તોને ખરેખર ન્યાય અપાવવો જોઈએ અને એના માટે તમારે ફરી વખત વિચાર કરવાની જરૂર છે. આભાર.